क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરી કે માર્કેટમાં એક પેનિક અત્યારે છે કે લોકો સતત માલ વેચી રહ્યા છે, એફઆઈ વાળા વેચી રહ્યા છે. હવે આ બધામાં થઈ શું રહ્યું છે કે જે રિટેલ ઇન્વેસ્ટરો છે એ ખરીદારી કરતા હોય થોડાક ક્યાંક ને ક્યાંક ગભરાઈ રહ્યા છે, સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં. હવે આનો ડાયરેક્ટ અસર આપણે જોઈએ તો કેપિટલ માર્કેટ ને ફાઇનાન્સ સ્ટોક એની ઉપર પડતી હોય છે. આજે પણ છેલ્લા 3-4 દિવસ આપણે જોઈએ કે એન્જલ વન છે, મોતીલાલ ઓસવાલ, બીએસઈ, એમસીએક્સ, આ બધા જે રિલેટેડ છે, જે ડિપોઝિટરી સ્ટોક છે કે જે બ્રોકિંગ હાઉસ રિલેટેડ જે બી સ્ટોક છે એમાં ખાસી આપણને એથી ઘટાડો આવે છે. આજે પણ નજર કરી છે બીએસઈ 6% તૂટ્યો છે, એમસીએક્સ પણ તૂટ્યો છે. હવે આ બધાની અસર શું થશે કે માર્કેટ ઓલરેડી જે ઘટી રહ્યું છે એટલે એમાં થશે શું કે જે ડિપોઝિટરી છે એમને ફીસ નહીં મળે. બીજું કારણ કે એમની જે એકાઉન્ટ ઓપન થવાની જગ્યાએ ક્લોઝરની સંખ્યા વધી જશે. બીજી બાજુ જો બ્રોકરની વાત કરીશું તો લોકો જે બાય સેલની જે દલાલી જે લોકોને મળતી હશે એ ઘટી હશે, કારણ કે લોકો આવામાં શું કરશે, નવી ખરીદી કરશે નહીં, અને જે હશે ઓલરેડી લોસમાં થતા હશે તે લોકો સેલ નહીં કરે. એટલે ઓવરઓલ આ જે માર્કેટ છે એમને ક્યાંક ને ક્યાંક મોટી અસર થતી જોવા મળી છે. તો સર આવા માર્કેટમાં જે બી બધા સ્ટોક ઘટ્યા છે એને એક બાઇંગ ખરીદી તરીકે જોયું છે, અને ઓવરઓલ આ જે સિચ્યુએશન ક્રિએટ થઈ જાય એને આપણે કેપિટલ માર્કેટ સાથે સર કઈ રીતે જોવું છે સર? અત્યારે જે પરિસ્થિતિ તમે જે વર્ણન કર્યું બિલકુલ સાવ સાચી વાત છે. તમે ઇવન 2024માં લગભગ 1,60,000 કરોડના આઈપીઓ આવ્યા, અને એવું એક એસ્ટિમેટ હતું કે આઈપીઓની આ જે બજાર ચાલી છે એ 2025માં રિપીટ થઈને લગભગ આ આંકડો 2.5 લાખ કરોડનો આંકવામાં આવ્યો. હવે તમે જુઓ કે ઓક્ટોબરથી જ્યારે આ જાતનો એક બજારમાં ઘટાડો ચાલુ થયો છે ત્યારથી નવા આઈપીઓ આવવાની સંખ્યા લગભગ સાવ ઘટી ગઈ છે, અને જે નવા આઈપીઓ આવ્યા છે એમાં માત્ર એકાદને બાદ કરતા લગભગ તમામ બધા ડિસ્કાઉન્ટની અંદર જ અત્યારે લિસ્ટિંગ થવા માંડ્યા છે. કારણ કે આ જાતના માર્કેટની અંદર જ્યારે રિટેલ પોતાનો જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે એની અંદર જો નુકસાન જતું હોય માર્ક ટુ માર્કેટ માર્જિન. બીજું કે 2024માં જે આઈપીઓ આવ્યા એમાંથી કેટલાય આઈપીઓ એવા છે કે જે પોતાના ઇશ્યુ પ્રાઇસ કરતાં પણ અત્યારે નીચે તરફ ચાલી રહ્યા છે. એટલે જે લિસ્ટિંગ વખતે ગેઇન મળ્યો, જેને વેચી નાખ્યું એ ભાવી ગયા, જે નથી વેચ્યું ને જે લોભમાં રહ્યા એ અત્યારે પસ્તાતા ચોક્કસ હશે, પણ અત્યારે એનો કોઈ વિકલ્પ નથી. તમે કહું તે પ્રમાણે લાર્જ કેપની અંદર 12 થી 13% કે 14% જેટલો ઘટાડો થયો, મિડ કેપની અંદર આ ઘટાડો 17 થી 18% જેટલો થયો છે, અને સ્મોલ કેપની અંદર આ ઘટાડો 22 થી 24% જેટલો છે. અર્થાત કે એક વખત માત્ર ને માત્ર મિડ કેપ અને સ્મોલ કેપની તેજી આપણને દેખાતી હતી, એની જગ્યાએ અત્યારે એની અંદર એટલો બધો સ્ટીફ ફોલ આવ્યો છે કે બીજું એ સિવાય કે જે લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી છે, અને ખાસ કરીને તમે જોશો કે મિડ કેપ સ્મોલ કેપના જે ફંડો હતા એ બિલકુલ એકદમ લોકોનો ફેવરિટ વસ્તુ હતી, અને એમાં આટલો જે મોટો ઘટાડો થયો છે એને કારણે લોકોની જે એનએવી છે એ પણ ખાસી એવી ઘટી ચૂકી છે. એટલે અત્યારે લોકોનો વિશ્વાસ બજારમાંથી ઉઠી એટલા માટે ગયો છે કે કોઈ પણ તબક્કે કોઈ પણ સારા સમાચારને પણ બજાર અત્યારે ડિસ્કાઉન્ટ કરીને નીચેની તરફ જ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માર્કેટની લિક્વિડિટી સુધારવા માટે પગલાં લીધા. ફર્સ્ટ ટ્રાન્ચ ઓફ 20,000 કરોડ રિલીઝ કર્યા. આવતીકાલે 40,000 કરોડ બીજા રિલીઝ કરવાના છે ઓપન માર્કેટ ઓપરેશનમાં. સાથે એમને જે રિસ્ક વેઇટેજ હતું એ ઘટાડીને 125માંથી 100 કરી નાખ્યું. એટલે એક્સેસ લિક્વિડિટી બેંકો પાસે હશે, જે ખાસ કરીને નોન બેન્કિંગ ફાઇનાન્સને ધિરાણ કરી શકશે. તેમ છતાં પણ તમે જુઓ કે કોઈ એવી તમને આજે શક્યતા વધારે દેખાતી નથી કે આ કોઈ બેંક નિફ્ટી કે કોઈ બીજો કોઈ મિડ કેપ કે સ્મોલ કેપ કે ઇવન કોઈ પણ શેરોમાં એટલો મોટો ઉછાળો આવ્યો હોય. હા, ટેમ્પરરી આજે તમને જોવા મળશે કે કદાચ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ એ જાતના શેરોમાં, ચોલા ઇન્વેસ્ટમેન્ટમાં થોડો વધારો ચોક્કસ થયો છે, પણ એ આવતીકાલે સવારે ફિઝલ આઉટ થઈ જશે. અને આજે ઓફકોર્સ આજે મંથલી એક્સપાયરી હતી, થોડો ઘણો આપણને એ પણ છે. તમે ઇવન વિદેશ રોકાણકારોના પુટ કોલના તમે આંકડા પણ જોશો તો જે લેવલ પર એ લોકોએ કોલ રાઇટિંગ કર્યું છે કે જે લેવલ પર પુટ રાઇટિંગ કર્યું છે એ બતાવે છે કે બજારને 22,500ની સપાટી વધાવતા લગભગ મને એવું લાગે છે કે નાકે દમ આવી જશે. આજે તમે જુઓ તો અત્યારે નિફ્ટી લગભગ 22,540ની આસપાસ બનતો, ગમે એટલી કોશિશ કરવા છતાં પણ આ સપાટી એ ખોદાવી નથી શકતો. સેન્સેક્સ પણ લગભગ માત્ર 2% જેટલો 2 પોઈન્ટ જેટલો જ વધ્યો, અને નિફ્ટી બેંક ખાલી સોગન ખાવા પૂરતો 54 પોઈન્ટ આજે વધીને રહ્યો. તમે સાથે આઈટીનો જુઓ, આઈટી છેલ્લા 8 સેશનથી સતત ઘટતો રહ્યો છે, 6 મહિનાની નીચી સપાટીએ છે, અને સ્મોલ કેપમાં તો તમે જુઓ આજે 937 પોઈન્ટનો ઘટાડો છે. એટલે આ જાતના ઘટાડામાં જે રિટેલ રોકાણકાર સ્મોલ કેપ મિડ કેપમાં કામ કરતો હોય અને પોતાની મૂડીનું ધોવાણ થતું હોય અને વધારે માર્જિન આપવાની તાકાત ના હોય તો જે પોતાના શેરો એમણે લીધા છે એને લોસમાં પણ વેચવા માટે મજબૂર થઈ ગયા છે.